જય માતાજી, હર હર મહાદેવ। તો આપણે એક નવા મૂવીના રિવ્યૂમાં આવી ગયા છીએ। મૂવીનું નામ છે સરપ્રાઈઝ। કેટલી સરપ્રાઈઝ કરી છે મૂવી એની વાત આપણે પછી કરીએ। પહેલાં મૂવીના સ્ટારકાસ્ટની વાત કરીએ અને મૂવી કેવું છે, જોવા જવાય કે ના જવાય, પછી મૂવીને કોણે કોણે સપોર્ટ કર્યો છે મેન તો એ હું તમને પછી કહું, જે છેલ્લા કહીશ અત્યારે નહીં। અને મૂવી કેવું છે એની બી વાત કરીશું। પહેલાં તો વાત કરીએ મૂવીના લેખક છે મૌલિન પરમાર, પછી એમના ડાયરેક્ટર છે સચિન બ્રહ્મભટ્ટ, એ મૂવીના કલાકાર વત્સલ શેઠ, હેલી શાહ અને જાહ્નવી ચૌહાણ। મૂવીની વાત કરીએ, મૂવી કેવું છે, મૂવી સરપ્રાઈઝ તો જોરદાર કરે છે અને સરપ્રાઈઝ જે ટાઇટલ રાખ્યું છે એ પ્રમાણે કમ્પ્લીટ શૂટ થાય છે સરપ્રાઈઝ મૂવીનું। અડધું મૂવી તો રોડ ટ્રીપમાં જતું રહે છે, જેમ કે બધા કલાકારો વાત કરે, બે કલાકાર જે હેલી અને જાહ્નવી બે છે એ બંને વાતો કરતાં કરતાં ગાડીમાં આવતા એમની બધી વાતો કરે છે, એમાં પછી હીરોની એન્ટ્રી થાય છે, એ બી બબ્બે રોલ છે અંદર, એ તમને દેખવા મળશે। અને અડધું પિક્ચર તો આ રોડ પર જ પૂરું થઈ જાય છે। શું કહેવા માગે છે શું નહીં એ તો તમને એન્ડમાં જ ખબર પડશે કે મૂવી કેટલું સરપ્રાઈઝ કરે છે। અને લેખન મને લાગ્યું લેખિતમાં છે ને થોડું આ વખત લોચા લાપસી જે એમને લખ્યું હતું ને એ થોડો ઓરિજિનલ કન્ટેન્ટ હતો। જે લોચા લાપસીનું જે એમને ટ્વિસ્ટ ને બધું લાવ્યા હતા એ રીતે આ મૂવીમાં કોઈ જાતનું સરપ્રાઈઝ ના કર્યું। લેખિતમાં લખ્યું છે બરાબર, પણ જે રીતે ડાયરેક્શનમાં જે એને પ્રેઝન્ટ કરવાની હોય એ રીતે થઈ નથી, મને એવું લાગે છે। અને પછી એક લોકેશનની વાત કરીએ, લોકેશન જે રીતે હું તો કહું છું કે મૂવીમાં આપણે જે લોકેશન હોય, જે નામ બોલતા હોય એ લોકેશન અસલમાં ના બી હોય। મોસ્ટ ઓછા મૂવીમાં એવું થઈ શકે છે કે ભાઈ ઓરિજિનલ લોકેશન ના હોય, પણ મૂવીમાં થોડું તો બતાવવું જોઈએ ને કે ભાઈ ઓરિજિનલ લોકેશન છે, એ ટાઈપની થોડી તો વાઇબ બતાવવી જોઈએ ને। આ તો દેખાઈ જ આવે છે કે જે જગ્યાએથી જાય છે એ જગ્યા કઈ છે દેખાઈ જ આવે છે। બોમ્બેથી તે ગોવાનું બતાવે છે રસ્તો, પણ આ રસ્તો છે આપણો સોમનાથ એ બાજુનો એવો લાગે છે મને। એટલે મને ડાયરેક્શનમાં થોડું પ્રોબ્લેમ લાગી, કેમ કે જે રીતે ટ્વિસ્ટ છે એ રીતે અંદર સીન નથી। જેમ કે એક ડાયલોગ છે કે બેન તમારી બેગ, એ રીતનો એક ડાયલોગ છે જે સસ્પેન્સમાં બતાવે છે અને પછી એને હિન્દીમાં બતાવે, એક લગભગ હિન્દીમાં બોલે છે પછી ગુજરાતીમાં બોલે છે, બંને અલગ ડાયલોગ પડી જાય છે। તો આ મેન એટલું ચેક જોવાનું હતું ડાયરેક્શનમાં। પછી એક હોટલનો સીન છે જે ક્યાંથી કઈ જગ્યાએ જાય છે, ક્યાંથી ક્યાં બહાર નીકળી જાય ને કેટલા ટાઈમમાં આવી જાય છે તો કોઈને ખબર જ નથી પડતી। પહેલાં તો એના કરતાં બે રોલ બતાવી દીધા હોત તો સારામાં સારું હતું, પણ એકને તમે રિપીટ કર્યો ને એમાં થોડું મૂવીને આમ ઉપર નીચે થઈ ગયું છે। મેં કહું ડબલ રોલમાં રિયલમાં ડબલ રોલ અંદર બતાવ્યો હોત ને તો વધારે મજા આવત, મૂવીમાં વધારે સરપ્રાઈઝ થઈ જાય, મને એવું લાગી રહ્યું છે। કેમ કે આ અમુક સીન છે એ બધું છે ને એ મને થોડું આમ લોચા લાપસી કરતાં ઓછું ગમ્યું, કેમ કે લોચા લાપસીમાં જે રીતે ટ્વિસ્ટ હતા ને એ કમ્પ્લીટ બેસતા હતા અને સ્ટોરીમાં જે એન્ડમાં લાવ્યા હતા લોચા લાપસીમાં એ તો ગજબનો લાવ્યા હતા, જેવું આ સરપ્રાઈઝમાં એમને સરપ્રાઈઝ નથી મળી। એટલે થોડું ધ્યાન રાખવા જેવું છે, પણ આમ જોવા જઈએ તો બોલિવૂડ ટાઈપનું થોડું શૂટિંગ ને બધું કમ્પ્લીટ બોલિવૂડ ટાઈપની વાઇબ આવે છે અંદર આ મૂવીમાં। બોલિવૂડમાંથી મને યાદ આવ્યું કે આ સરપ્રાઈઝ મૂવીને બોલિવૂડવાળાએ પણ પ્રમોટ કર્યું છે। સલમાન ખાન મેન તો એને બી મૂક્યું છે, અજય દેવગને મૂક્યું છે, કાજોલે મૂક્યું છે, પછી સોહિલ ખાને મૂક્યું છે, બોબી દેઓલે મૂક્યું છે, ક્રિકેટરોએ પણ મૂક્યું છે। એટલે ઘણા બધા એવા કલાકારોએ આપણા ગુજરાતી મૂવીના વખાણ કર્યા છે અને મુંબઈમાં જે પ્રીમિયર હતું તે પ્રીમિયરમાં બી ગયા છે બધા। તો ગુજરાતી મૂવીને પણ બોલિવૂડમાંથી સપોર્ટ મળી રહ્યો છે એવું લાગે છે મને। એટલે ગુજરાતી મૂવીઓ થોડું લેવલ અપ કરી રહ્યું છે, જે હવે બોલિવૂડવાળા ખુદ કહે છે કે ના ભાઈ મજા આવી ગઈ। તો એ ટાઈપની વાઇબ્સ છે આ મૂવીમાં। મને થોડું એવું લાગ્યું, જે મારે કહેવા જેવું તો મેં થોડું કહી દીધું, નહીં તો મૂવી જોવા જઈએ તો કમ્પ્લીટ હતું। અને મૂવી જોવા જજો, ગુજરાતી મૂવીને સપોર્ટ કરો। બોલિવૂડવાળાઓ તો સપોર્ટ કરવા મળે તો આપણે કેમ ના કરીએ? તો હું તો કહું સપોર્ટ કરો અને આપણા ગુજરાતી મૂવીને આગળ વધારો। હું એવી આશા રાખું છું કે ભાઈ આ મૂવીને થોડું સારું એવું કલેક્શન મળે, તો આપણા ગુજરાતી મૂવીને સપોર્ટ કરો, પ્લીઝ જોવા જાઓ, ઓટીટીની રાહ ના જોશો। અને આવા ગુજરાતી મૂવીને આપણે રિવ્યૂ કરતા રહીશું। અને હું તો કહું જેમ બને એમ ગુજરાતી મૂવીને સપોર્ટ કરતા રહો। હું દરેક વખતે કહીશ કે ભાઈ ગુજરાતી મૂવીને સપોર્ટ કરો।
તો ચલો મળીએ. જય માતાજી, હર હર મહાદેવ. તમે કોળીઓ ફેંકતા રહી ગયા અને મેં બાજી જ પલટાવી નાખી.